આ સાથે ભરૂચમાં પણ ભારે વરસાદ થતા શાળા કોલેજો આજે બંધ રહેશે। સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે આજે પણ શાળા કોલેજોમાં રજા રહેશે। ભારે વરસાદની આગાહીના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। કલેક્ટર તુષાર સુમેરા દ્વારા માહિતી આપવામાં આવી છે। ભરૂચમાં આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદ થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો ભરૂચમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો આ સાથે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ વધુ વરસાદના કારણે પાણી ભરાતા શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। આજે શાળા કોલેજોમાં રજા રહેશે। તો ભારે વરસાદની આગાહીના પગલે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી હતી, જેમાં ભરૂચમાં આજે પણ શાળા કોલેજો છે તે બંધ રહેશે। તો અત્યંત ભારે વરસાદના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે જ પગલે ભરૂચમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો હતો। આજે પણ વધુ વરસાદના કારણે શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ટ્વીટ કરી અને જાણકારી આપવામાં આવી। આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય પણ આજે બંધ રહેશે। આ સાથે જ શાળા કોલેજો અને આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચમાં અવિરત વરસાદના કારણે આજે પણ શાળા અને કોલેજો બંધ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। શું પરિસ્થિતિ? જાહેર કરાઈ છે। અવિરત વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદની હજી પણ આગાહી છે। ત્યારે ગતરોજ પણ શાળા કોલેજો બંધ હતી અને ગતરોજ ફરી જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે આજની રોજ એટલે કે તારીખ 25/7/2024 રોજ પણ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં આંગણવાડી શાળાઓ કોલેજો આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકાશે। જિલ્લા કલેક્ટરના ટ્વીટને પગલે સમગ્ર જિલ્લાભરમાં શાળા કોલેજો હાલ બંધ છે, કોઈ પણ જગ્યાએ ચાલુ નથી અને ભારે વરસાદને પગલે તકેદારીના પગલા લેવા પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભારે વરસાદના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે।